ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ. આપણે ઇનકમ્પ્લીટ રેકોર્ડ વિશે સમજતા હતા. કાઉન્ટ્સ ફ્રોમ ઇનકમ્પ્લીટ રેકોર્ડ. એમાં યુઝ ઓફ સિંગલ એન્ટ્રી સિસ્ટમ એના વિશે આપણે સમજીએ કે સિંગલ એન્ટ્રી સિસ્ટમ છે એના યુઝ શું છે, એનો ઉપયોગ શું છે. લિમિટેડ ઓબ્જેક્ટ, મર્યાદિત હેતુ. This method is very useful for small traders like hawkers, small retailers or small shopkeepers because the utility to prepare the accounts is limited. આનો હેતુ, આ બનાવવા પાછળ યુઝ એટલે કે આનો ઉપયોગ કોણ કરે કે છૂટક જે વસ્તુઓ વેચતા હોય છે, નાના વેપારીઓ હોય એ આનો ઉપયોગ કરે છે. લેસ એક્સપેન્સિવ એન્ડ લેસ ટાઈમ, ઓછો ખર્ચ અને ઓછો સમય. In this method all accounts are not prepared as per double accounting method. So accounts are prepared with less expense and less time. આ પ્રકારના હિસાબો રાખવાથી ઓછો સમય લાગે છે અને ઓછો ખર્ચ થાય છે. તો એક એનો બેનિફિટ છે કે યુઝ છે એવું પણ કહી શકીએ. લિમિટેડ બુક, મર્યાદિત ચોપડા, મર્યાદિત બુક્સ. સ્મોલ ટ્રેડર્સ keep the books as per their business requirement. ધંધાની જેવી જરૂરિયાત હોય ને એ પ્રમાણે બુક પ્રિપેર કરવામાં આવે. Normally they prepare only personal accounts, but they do not prepare real accounts and income and expenditures accounts. So requires limited books. જેવી જરૂરિયાત હોય ને એ પ્રકારના એકાઉન્ટ્સ પ્રિપેર કરવાના. પર્સનલ એકાઉન્ટ્સ ની જરૂરિયાત હોય તો પણ અહીંયા રિયલ એકાઉન્ટ્સ અને ઇન્કમ એન્ડ એક્સપેન્ડિચર એકાઉન્ટ બનાવવામાં નથી આવતા. પણ જો રિક્વાયરમેન્ટ હોય તો જ એને પાછા બનાવવામાં આવે. રિક્વાયરમેન્ટ જેની ન હોય એ એકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં આવતા નથી. લિમિટેશન ઓફ સિંગલ એન્ટ્રી સિસ્ટમ. હવે સિંગલ એન્ટ્રી સિસ્ટમની મર્યાદા શું છે? ટ્રાયલ બેલેન્સ કેન નોટ બી પ્રિપેર્ડ. ટ્રાયલ બેલેન્સ એટલે કાચું સર્વે છે પ્રિપેર કરેલું હોતું નથી. As pure effect of all the transaction is not recorded by the businessman, trial balance cannot be prepared. સામાન્ય રીતે ટ્રાયલ બેલેન્સ બનાવવામાં આવતું નથી. It is not possible to check the arithmetically accuracy of the accounts. ગાણિતિક દ્રષ્ટિએ સાચું છે કે ખોટું આપણે ચેક કરી શકતા નથી કારણ કે ટ્રાયલ બેલેન્સ નોટ પ્રિપેર્ડ. ટ્રાયલ બેલેન્સ કાચું સર્વે બનાવવામાં આવતું નથી. સેકન્ડ, પ્રોફિટ ઓર લોસ કેન નોટ બી એસર્ટેન્ડ. હવે સાચો નફો કે નુકસાન આપણે જાણી શકતા નથી. As is income and expense accounts are not prepared, it is not possible to know the profit or loss at the end of the year like double entry system. દ્વિનોંધી નામા પદ્ધતિની જેમ આપણે અહીંયા સાચો નફો કે નુકસાન શોધી શકતા નથી કારણ કે સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં ટ્રાયલ બેલેન્સ નથી બનાવ્યું એટલા માટે સાચો નફો કે નુકસાન ધારી શકતા નથી. ફાઇનલ અકાઉન્ટ્સ કેન નોટ બી પ્રિપેર્ડ. વાર્ષિક હિસાબો જે આપણે ફાઇનલ અકાઉન્ટનું ચેપ્ટર શીખી ગયા, ચેપ્ટર નંબર 5, ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ, એને કહેવાય ફાઇનલ અકાઉન્ટ, ફોર્મના, પેઢીના. એ પ્રકારના અહીંયા ફાઇનલ અકાઉન્ટ્સ પ્રિપેર કરવામાં આવતા નથી. In this method, as I said, accounts are not kept and trial balance is also not prepared. But trial balance બનાવવામાં ન આવતું હોય તો ફાઇનલ અકાઉન્ટ તો બને નહીં. It is not possible to prepare final accounts. એ શક્ય જ નથી ફાઇનલ અકાઉન્ટ બનાવવા. It is also not possible to know the true and fair financial position of the business.
સાચી અને વાજબી આર્થિક પરિસ્થિતિ આપણે ફાઇનાન્શિયલ બિઝનેસ એટલે કે હિસાબોની આપણે જાણી શકતા નથી. ડિફિકલ્ટી ઇન મેકિંગ ડિસિઝન, નિર્ણય લેવામાં ખૂબ જ સમસ્યાઓ ઉદ્ભવે છે આ પ્રકારના હિસાબો. Due to inadequate information, difficulties arise in making decision like determining purchase price of the business, taking a loan, taking an insurance, etc. Possibilities of errors, fraud or manipulation in accounts. શક્યતા એ એની તો કે ફ્રોડ એટલે કૌભાંડ, ભૂલ, મિસ્ટેક્સ, એરર્સ એની શક્યતા ખૂબ જ વધારે હોય સિંગલ એન્ટ્રી સિસ્ટમમાં. There is no control in this method like in the double entry system, so there are more possibilities of errors, fraud or manipulation in account. Dual entry system માં આપણે એક એન્ટ્રી ડેબિટ હોય તો સેકન્ડ એન્ટ્રી ક્રેડિટ હોય, પણ સિંગલ એન્ટ્રી સિસ્ટમની અંદર એક એન્ટ્રી ડેબિટ હોય તો બીજી એન્ટ્રી કે આવતી જ નથી. એટલે સિંગલ એન્ટ્રી સિસ્ટમની અંદર ફ્રોડ થવાની શક્યતા ખૂબ જ વધારે છે. Lack of acquisition of accurate information about the trading organization. It is not possible to get the accurate information about the trading operations because complete records are not kept for all transactions. Hence, it creates problem in trading operations. ઘણા બધા જાતના પ્રશ્નો છે એ ઉદ્ભવે છે અને રિયાલિટી એટલે કે વાસ્તવિકતાઓ આપણે જોઈએ રિયાલિટી. This method is incomplete. આ મેથડ છે, આ પદ્ધતિ છે અપૂર્ણ છે. So it is not real. વિશ્વાસપાત્ર નથી. Hence accounts by this method are not considered reliable by banks. બેંક વાળા પણ આને માન્ય કરતા નથી. ઇન્સ્યોરન્સ કંપની, ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ, ટેક્સેશન ડિપાર્ટમેન્ટ એ કોઈ પણ માન્ય કરતા નથી. તો અકાઉન્ટ્સ ફ્રોમ ઇનકમ્પ્લીટ માં તમારે ખાલી એની થિયરી સમજવાની છે. પોઈન્ટ નંબર 6, 7, 8, 9, 10, 11 કેન્સલ છે. ઇલ્યુસ્ટ્રેશન બધા કેન્સલ છે અને સમ બધા કેન્સલ છે. સમ તમારે કરવાના થાત પણ કેન્સલ છે એટલે આપણે કરવાના થતા નથી. ચેપ્ટર નંબર 11 કોમ્પ્યુટર્સ એન્ડ અકાઉન્ટિંગ એ આખું ચેપ્ટર કેન્સલ છે. તો આપણે અકાઉન્ટ્સ નો પાર્ટ 1 પાર્ટ 2 કમ્પ્લીટ કર્યું. આમાં ચેપ્ટર નંબર પાર્ટ 1 અને પાર્ટ 2 માં ક્યાંય પણ પ્રશ્ન હોય તો મને કહેજો. ખાસ ચેપ્ટર નંબર 6, 8, 9, 10 એ બધાની થિયરી ખાસ રીડ કરજો. જે હમણાં આપણે ચેપ્ટર કર્યું 9 ચેપ્ટર 8 ચેપ્ટર એની થિયરી ખાસ કરવાની છે. 6, 8, 9, 10 ની થિયરી ખાસ રીડ કરજો. આગળ તમને 12th માં અથવા 12th પછી તમે ભણશો તો તમને કામ લાગશે. એ સિવાય તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને કહેજો.